ઉજ્જૈનની સિપ્રા નદીમાં બાળકો દ્વારા જલયોગનું અનોખું પ્રદર્શન કરાયું. ઉજ્જૈનની સિપ્રા નદીમાં બાળકો દ્વારા જલયોગનું અનોખું પ્રદર્શન કરાયું. ઉજ્જૈનના પવિત્ર સિપ્રા નદી કિનારે બાળકો દ્વારા જલયોગનું વિશિષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં બાળકોએ પાણીમાં વિવિધ યોગાસન કરી યોગ અને પ્રકૃતિના સંયોજનનો અનોખો સંદેશ આપ્યો હતો. સિપ્રા નદીના શુદ્ધ અને પવિત્ર વાતાવરણમાં બાળકો દ્વારા જલયોગના પ્રદર્શનથી યોગ પ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં યોગ પ્રત્યે જાગૃતિ અને પાણીના મહત્વ અંગે સમજ વધારવાનો હતો. જલયોગ દ્વારા બાળકોને યોગાસન અને શ્વાસની કસરતો પાણીમાં કેવી રીતે કરી શકાય તે શીખવવામાં આવ્યું. યોગ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ સુરક્ષિત રીતે યોગાભ્યાસ કર્યો અને યોગના આધ્યાત્મિક તથા શારીરિક લાભોનો અનુભવ કર્યો. ઉજ્જૈન શહેર અને સિપ્રા નદીનું યોગ અને આધ્યાત્મિકતા સાથે ગાઢ નાતું છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા સિપ્રા નદીની સફાઈ અને જળ સંરક્ષણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી વર્ષોમાં ઉજ્જૈનને આધ્યાત્મિકતા અને વેલનેસ માટે કેન્દ્ર બનાવવા માટે મોટા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પણ હાથ ધરાયો છે. જલયોગ જેવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢી યોગ અને પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત બને છે. આવા અનોખા પ્રયાસોથી ઉજ્જૈન સહિત સમગ્ર દેશમાં યોગ અને સ્વસ્થ જીવનશૈલીનો પ્રચાર પ્રસાર થાય છે. યોગ દિવસની ઉજવણીમાં બાળકોની ભાગીદારીથી સમાજમાં સ્વસ્થતા અને આધ્યાત્મિકતા પ્રત્યે નવી પ્રેરણા મળે છે.